સર્વં મમ દેવ દેવા કાયેન વાચા મનસેન્દ્રિયા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદવત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીतं ગગનસિદક્ષં તત્ત્વમેધિ લક્ષ્યામિ એકં નિત્યં વિમલમચલં સર્વદી સાક્ષીભૂतं ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરુ ત્વાં નમામિ સદ્ગુરુ ત્વાં નમામિ સદ્ગુરુ ત્વાં નમામિ. બોલો સદગુરુદેવની. આજનો આ સત્સંગ એટલે મારે કાંતિભાઈ અને અહીંનું આ સત્સંગ મંડળ નવાપરા ગામના બધાનો ભાવ આગ્રહથી સુરતથી જુનાગઢ અને જુનાગઢથી આવ્યા. ધનતેરસનો આ દિવ્ય દિવસ આપણે બધાએ સાથે મળી સંતો મહાપુરુષોના જે અનુભવના ઉદ્ગારો છે એનું આપણે શ્રવણપાન કરીએ છીએ. શું કામ? તો કે બાહેરી જે જગતની અંદર તહેવારો, તિથિઓ, ઉત્સવો ઉજવાઈ રહ્યા છે એ તો એક દેખાદેખી છે, પણ જેને ભીતરનો આનંદ પ્રાપ્ત થયો છે, જેને ભીતરમાંથી કાંઈ અનુભવ પ્રગટ થયો છે, એ અનુભવ સંતોએ વાંચ્યો છે, જગતને આપ્યો છે કે મને આ આનંદ મળ્યો છે, મને આ આનંદ મળ્યો છે. હે ભાઈ, તમે સાંભળો, આને સાંભળો, આને અનુભવો. કેમ કે વિષયાનંદ છે એ ક્ષણિક આનંદ છે અને આત્માનંદ છે એ અખંડ આનંદ છે. અખંડ આનંદની પ્રાપ્તિ કરવા માટે આપણે બધાએ અહીંયા મળ્યા છે એટલે ધન્યવાદ અને બધાઈને. ત્યાંના ઝડપી સમયની અંદર પણ આપણે સમય કાઢી અને આવા સત્સંગમાં જઈએ, સંતો મહાપુરુષોને મળીએ તો ક્યાંક ને ક્યાંક આપણા હૃદયની અંદર આ ભાવ પડેલો છે. ભાવે કે ભાવે આપણે આવા સંતોને જો મળી લઈએ ને તો આપણું અંદર જે ગુપ્ત જે આનંદ મળ્યો એ પ્રગટ થઈ જાય. સંતોની એક શબ્દ જો આપણા જીવનની અંદર ઉતરી જાય તો એક શબ્દ કાફી છે. એમ કીધું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિસ્તાર થકે મુનિજન પંડિતાન જેનો વેદે પામે નહીં પાર. એમ કે જેટલા પણ શબ્દો પ્રગટ થયા છે એ એક શબ્દમાં થયો છે અને એ શબ્દ છે એને સંતોએ મૂલાધાર મૂળ શબ્દ કીધો. કે મૂળ શબ્દ એમાંથી આ બધા શબ્દો ફૂટી રહ્યા છે. શબ્દોનો જે જથ્થો છે એને મૂળ શબ્દ કીધો એટલે સંતોએ એને વચન, નામ, અનામી નામ, સત શબ્દ, સત વચન, જે સંતોનો જેવો અનુભવ એવો એને નામ આપ્યું. પણ એનું કોઈ નામ નથી, પણ સમજાવવા માટે એનું નામ આપવામાં આવ્યું. અનુપને ઉપમા આપી અને સમજાવ્યું. તો જે અનુપ છે, જે નથી અનુભવી, વર્ણન કરી શકાય એવું, છતાંય સંતોએ મહા મહેનતે એનું વર્ણન કરી અને આ જગતના જે સંસારની અંદર જે જીવો ભૂલા પડી ગયા છે એને સત
સત્ય રાહ બતાવવાનો પ્રયાસ કર્યો. ખબર જ છે સંતોને કે ખાલી એક ઈશારો મળી જાય ને તો એની દિશા બદલી જાય એમ છે. માણસ પડછાયાને પકડવા માટે દોડ એની પાછળ દોડે, પડછાયો આગળ એની પાછળ દોડે, થાકી એટલે કોઈ સંતનું મળવાનું કોઈ ભાઈ શું કરે તો કે આ મારી વાહન નથી રહેતો કે મારી આગળ આગળ જ દોડ્યો છે. ભાઈ ઉભો રહે, ખાલી ઉભો રાખી અને ફેર હવે દોડી પડછાયો તારી વાહન આવે છે, ખાલી દિશા બદલાવી. એમ સંતો ખાલી દિશા જ બદલાવે છે કે તમે જે ભૌતિક સુખની કામનાઓ પાછળ દોડી રહ્યા છો, ખરેખર વિષયો સુખની કામનાની પાછળ ગુપ્ત રીતે સંતોની દ્રષ્ટિમાં છે કે ધનની પાછળ દોડે છે પણ સુખની કામના છે, આનંદની કામના માટે જાય છે. પણ એને એમ છે કે ધન મેળવું તો આનંદ મળી જશે, પદ મેળવું તો આનંદ મળી જશે, પ્રતિષ્ઠા મેળવું તો આનંદ મળી જશે, પછી એવા વિષયોની પાછળ દોડ્યો જાય છે. સંતોને ખબર છે મુજે છે આનંદ, પણ એની દિશા ખોજી રહ્યા છે આનંદ. કોઈ ખાણી પીણીમાં આનંદ ખોજે છે, કોઈ જોવામાં આનંદ ખોજે છે, કોઈ પીવામાં આનંદ ખોજે. ખોજ એક જ છે આનંદ, પણ એની દિશા એનો રસ્તો અલગ છે. એટલે સંતોએ દિશા ફેરવી. તમે જેને ગોતો છો એ તમારા ઘટની અંદર છે, બહારથી ક્યાંયથી મળશે નહીં. કોઈ વસ્તુનો ગુણ, કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી. આનંદ તમારા આત્મામાંથી પ્રગટ થાય. એટલે સંતો બાહેરી દ્રષ્ટિને ફેરવી અને અંતર્મુખી બને કે તારા રે ઘટમાં પીયું બિરાજે, જોને અંદર પટ ખોલી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. બધાયના ઘટો ઘટની અંદર અણમોલી વસ્તુ છે. ઘટો ઘટની અંદર ઈ બોલી રહ્યો છે. ઘટો ઘટની વ્યાપક જે સ્વરૂપ છે એ બધાય ઘટો ઘટની અંદર પણ સમાયેલું છે. એટલે હરિ વ્યાપક સર્વત્ર સમાન, બધે સમાયેલો જ છે. પ્રગટ ક્યાં તો કે જે આવા પ્રગટ મહાપુરુષોના ઘરની અંદર પ્રગટ થઈ અને આવું જ્ઞાન આપ્યું છે. ઈ છે જ્ઞાનીની અંદર એ છે, અજ્ઞાનીની અંદર એ છે, ચોરની અંદર એ છે અને સાવકારની અંદર પણ. કબીર સાહેબને એવું કેવું પડ્યું ને, એસા ખેલ રચા મેને સાધુભાઈ જ્યાં જવું ત્યાં કીડીમાં કીડી થઈ બેઠો, હાથીમાં હાથી, મહા થઈને આકલ વાળા તું ના તું. તો એક જે એક જ છે, સભી મેં તેરા નૂર હે, બધાયની અંદર એ નૂર વ્યાપક છે. ના દેખતો તો મેરા હી કસૂર છે. જોઈ નથી શકતો તો કસૂરવાર કોઈ નથી, હું જ છું. એટલે મનુષ્ય ભૂલો પડી ગયો છે, વિસ્મૃત થઈ ગયો છે, ભૂલી ગયો છે. બીજું કોઈ વાંધો નથી, ભૂલો પડી ગયો, ભૂલી ગયો. એટલે સંતો કે તું ભૂલી ગયો તારા સ્વરૂપ. આપણી સામે આમ આરીસો રાખ્યો હોય, આરીસાની અંદર આપણું પ્રતિબિંબ દેખાય. આરીસાથી તમે હટી જાઓ એટલે એમાં પ્રતિબિંબ ન દેખાય, એમાં પછી દેખાય નહીં. તો આરીસો એવું ક્યારેય એમ ન કે ભાઈ તું હટી ગયો હું કામ કે પ્રતિબિંબ તારું આમાં રહેવું જ જોઈએ એવું આરીસો ન કહે. આરીસો કે મારું કામ ખાલી પ્રતિબિંબ બતાવવાનું છે, તું જેવો છે એવો હું બતાવી દઉં. એમ ગુરુ છે ને એ બેલ્જિયમનો કાજ છે, એ બતાવી દે છે, મૂળ સ્વરૂપનું દર્શન કરાવી દે કે તારું આ જે દેખાય એ સ્વરૂપ તારું નથી. તું જેને હું માની લ્યો એ તું નથી. તું પાંચ તત્વનો આ દેહ નથી, ત્રણ મૂળ એ તું નથી, પાંચ વિષયો એ તું નથી. તો આ બધાય તારા માટે ઉપયોગી સાધનો છે, એનો સદુપયોગ કરવાનો. જેમ ઘરમાં બધાય સાધનો છે તો ઉપયોગી છે ને, નકામું સાધન આપણે ઘરમાં રાખીએ તો પટારો બહાર નકામું છે, કામ ન હોય તો હાચવી રાખીએ. એટલે નકામી વસ્તુ પરમાત્મા બનાવતા જ નથી. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આ બધું છે ને કામનું છે. વાપરતા આવડે તો કઈ દિશામાં વાપરવું, ક્યાં વાપરવું,
એની સમજણ ગુરુ આપે. તો કેવી રીતના પ્રાપ્તિ થાય? આ માર્ગની અંદર આપણે જવું છે, આત્મ સ્વરૂપનું જ્ઞાન મેળવવું છે, તો એની રીત કેવી રીતના આપણે એની પ્રાપ્તિ કરશું? એટલે સંતોએ એવું કીધું, સંત કૃપાએ છૂટે માયા, કાયા નિર્મળ હોય જોને, શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય જોને. કેમ મળે? તો કે આવા કોઈ સંતોના સાનિધ્યમાં જવાથી, સંતોનો સંગ કરવાથી, જેમ ચંદનનું વૃક્ષ જંગલની અંદર હોય ને, તો આજુબાજુના બધા ઝાડવાની અંદર ચંદનની સુવાસ વ્યાપી જાય. અને ચંદનનું વૃક્ષ ઓળખવું એ હોય કે આમાં કયું ચંદન છે, બધાયમાં ચંદનની સુગંધ આવે. તો ચંદનના સંગમાં રહેવાથી બધાયને એનો આનંદ મળે છે. તો સંતોના સંગમાં રહેવાથી આપણને કેમ આનંદ ન મળે? કેમ આનંદ? સંતના સંગમાં રહેવાથી જો આપણું જીવન પરિવર્તન ન થતું હોય તો કા સંતમાં ખામી અને કા આપણામાં ખામી. નદી કિનારે કોઈ નર ઊભા, એની તૃષ્ણા ન છીપાણી, કા તો આળસુ અંગ એનો કા સરિતા સુકાણી. એ મારા હરિજનો આ જૂનો ધર્મ લ્યો જાણી. આ જૂનો ધર્મ લ્યો જાણી કે જો કા તો સરિતાની અંદર પાણી ના હોય, કા તો આળસુ, બેમાંથી એક હોય. ગુરુ કર્યા અને અવળાઈ નો ગઈ, વિવળ ના થઈ એની વાણી, કા તો ગુરુજીનું જ્ઞાન ગ્રહણ ન કર્યું અને કા નક્કી તું પાપી પ્રાણી. હે મારા હરિજનો આ જૂનો ધર્મ લ્યો જાણી. તો ગુરુ કર્યા અને આપણામાંથી જો અવળાયું ન ગયું તો ગુરુની ખામી અને કા પછી આ પ્રાણી પાપી હોય, નજરાવું થાય નહીં. એટલે વિવેક આપણા જીવનમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ગુરુનું જ્ઞાન ભોગ છે, નકામું છે. આપણું જીવન આપણી હાથમાં છે. પરમાત્માએ બધાને સ્વતંત્ર બનાવ્યા. પશુઓ જો પશુ સ્વતંત્ર નથી. તમે બહાર બાંધી દો, 1 લાખની ભેં લેવી અને બારોબાર બાંધી દો, પછી એની માંથી તડકો આવે, ભેં એમ ન કે ગાંધીભાઈ મને તડકો લાગ્યો સાઈડે ભેં કે મને તરસ લાગી પાણી પીવડો એમ કે ભેં, મને ભૂખ લાગી ખાવાનું આપો એમ કે સ્વતંત્ર નથી. મનુષ્ય એક જ સ્વતંત્ર પરમાત્માએ બનાવ્યો. તો ઉલટો બંધાતો રહે. સ્વતંત્ર બનાવ્યો અને બંધાતો રહે છે. અને પશુ તો કે એના કર્મ કાપતું જાય છે. પશુ એના કર્મને કાપતું જાય છે અને મનુષ્ય એના કર્મને વધારતો જાય છે. ફરીથી પશુતા તરફ જઈ રહ્યો છે. પશુ તો કે એની પ્રકૃતિ તરફ જઈ રહ્યો છે અને મનુષ્ય ફરી પશુતા તરફ જઈ રહ્યો છે. એટલે બનાવે સંતોને ઠપકો દેતા એવું કહ્યું કે પશુ ગણતા મનુષ્ય ગયો, પશુ ગણતા ગણતા મનુષ્ય ગયો, ના ગયો સિંહને પૂછ, દીક તારી દાદી અને દીક તારી મૂછ. પશુ ગણતા મનુષ્ય ગણી નહીં, પણ એમાં પશુતા રહી ગઈ. આવા ઠપકા દીધા હું કામ જગાડવા માટે. એક શબ્દ જો કોઈને લાગી જાય અને આમાંથી જાગી જાય ને તો એનું જીવનનું કલ્યાણ થઈ જાય. એટલે સંતોએ એવું પણ કીધું કે આ માર્ગ છે એ શૂરવીરનો કે જેની અંદર કંઈક કરવાની ખુમારી છે, માઇકલાઉડનું કામ નથી. દ્રઢતાવાળા અને નિષ્ઠાવાળા પુરુષો જ આમાં સફળ થાય છે. ગુરુ પાસેથી આપણે બધાએ જ્ઞાન લીધું અને જો હજી આપણા મનની અંદર કોઈ શંકા કુશંકા રહેતી હોય ને તો આપણું કામ થાય નથી. આ તો નક્કી થઈ ગયું, પાકું થઈ ગયું કે મને જે મારા ગુરુએ જે નામ સમજાવ્યું, જે વચન આપ્યું છે એ 16 વાર ને એક નથી હાચું છે. હવે મારું ધ્યાન કે મારી સુરતા આમાંથી ફગે નહીં, જવાબદારી મારી છે. ગુરુએ જગાડ્યા પણ આપણે પાછા ભૂઈ જઈએ. ગુરુ જગાડે પણ આપણે પાછા ભૂઈ જઈએ. પછી એમ કે કારે હું તો માયાના ઘેરમાં તને હુતા નિંદ્રાય કેમ આવે, કાળના નગારા તારી માથે
કાળના નગારા બધાની માથે વાગી રહ્યા છે, કેમ કે આ દેહ છે એ કોઈનો કાયમ નથી. દેહમાં રહેવા વાળો કાયમ છે, પણ દેહ છે એ કાયમ નથી. તો એની આપણાને ઓળખાણ થઈ ગઈ છે. હવે એનું આપણે કેવી રીતના, તો કે સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય. જો સંતની કૃપાથી માયા છૂટે અને આ કાયા નિર્મળ થાય. શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય. પાંચ પાતકો બધાને લાગેલા છે. પાંચ વિષયો જે છે ને એ બધાને લાગેલા છે. શ્રવણ એ શબ્દ વિષય લાગ્યો, આંખેથી રૂપ વિષય લાગ્યો, નાકથી ગંધ વિષય લાગ્યો, જીભથી સ્વાદ વિષય લાગ્યો, ત્વચાથી સ્પર્શ વિષય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે પાંચ વિષયમાં મનુષ્ય ફસાયેલા છે. એક વિષયમાં ફસાયેલા મૃત્યુ પામે છે. ભમરો છે ને એને એક સુગંધ વિષય લાગેલો છે. એ સુગંધની પાછળ દોડવામાં ગુલાબના ફૂલમાં બેહન ગુલાબનું ફૂલ રાતે આમ ભીડાઈ જાય અને મૃત્યુ થઈ જાય છે. મૃગલો છે એ નાદ વિષયમાં મોહે, નાદે મોહ મૃગલો આવીને પ્રાણ એના પ્રાણ ખોવે. કેમ કે ઓલો વગાડે જંતર, શિકારી આવે ને એ જંતર વગાડે એટલે મૃગલો એમાં મોહિત થઈ જાય ને એનો પ્રાણ ગુમાવે. એક એક વિષયમાં પતંગિયું છે એને રૂપ વિષય લાગ્યો તો એ આપણે દીવો હળગાવતા હોય કે લેમ્પ બળતો હોય એની માથે બે અને એનો પ્રાણ ગુમાવે છે. તો મનુષ્યને પાંચ વિષય લાગ્યા. પંચ વિષયમાં પંખી ભૂલો છત્રપતિ હોય કે સુરવીર. પંચ વિષયની અંદર આ પંછી ભૂલો પડી ગયો છે. એટલે એનું મૂળ સ્વરૂપ વિસરી ગયો છે. જે મૂળ મુકામ છોડી દીધું અને બીજે સિંહાસન છોડી અને પછી વસ્તીમાં ફરવા. આ વસ્તી તો વિકરાળ છે, આ વસ્તી તો વિકરાળ છે, ગમે એમાં ફસાય છે. ગુરુના બાળકને હંમેશા સાથે હોશપૂર્વક જાગૃતિપૂર્વક રહેવું પડશે. અને એક બે દિવસની ભક્તિ નથી, જ્યારથી ગુરુ મળ્યા ને ત્યારથી છેલ્લા શ્વાસ સુધીની તૈયારી રાખવી પડશે. ભલે ભલે આપણે હોશમાં જાગૃત રહેવું પડશે, નહીંતર આમાં ત્યારે ભૂલા ભૂલી જાય કે નહીં આવરણનું એવું વાદળ આવી જાય ને આપણે હવે ગુરુ ગયા બધું ગયું, આ કર્મ છે. આ તો અડગ જે છે, જેના મન અડગ છે, જે ગંગા સતીએ કીધું ને કે મેરું તો ડગે જેના મન ન ડગે ભાનભાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વળશે નહીં, આશે હરિગુરુ સંધ્યાના પ્રમાણ. ગમે એવી વિપત આવે, કેમ કે આવે તો આવવાની, કદાચ ગુરુ નો કર્યા હોત તોય આવે અને ગુરુ કર્યા તોય આવે. કેમ કે પ્રારબ્ધ અને આદિના શરીર છે. આપણાને પ્રારબ્ધ કર્મ પ્રમાણે જ આ દેહ મળ્યું છે અને આનું પ્રારબ્ધ પૂરું થાય એટલે આ શરીર પડી જાય. પછી આપણે કહીએ ને એનું ભાઈ પ્રારબ્ધ પૂરું થઈ ગયું. આપણે અજ્ઞાનમાં બોલીએ પણ ખબર પ્રારબ્ધ પૂરું થઈ ગયું, વયા ગયા માજી, અમારા માજી વયા ગયા, પ્રારબ્ધ પૂરું થઈ ગયું. એમ બધાય આપણા હગાવાલા મળે ને એ પ્રારબ્ધ અને આદિ નથી મળે. આ બધું હમણાં મેં કીધું થોડીક વાર કે આ બધી ફિલ્મ બની ગયેલી છે, આપણે જોવાની છે. ફિલ્મ બની ગયેલી છે, પણ જે હોશમાં આવે અને જોવા મળે ને કોઈ એને દુખી જ ન કરે. મને સુરતમાં મળ્યા હતા અમારા જૂના મિત્ર છે, હીરાના વેપારી છે. એક જગ્યાએ સત્સંગમાં અમે ભેગા થઈ ગયા, થઈ ગયા. આપણે તો 2002 માં આ જગ્યાએ હારે હતા. અત્યારે એ તો અબજોપતિ માણસ છે. એટલે મને કે જ્ઞાન લેવાથી ફાયદો શું થાય? વેપારી ફાયદો શું થાય? તમે મને ફાયદો બતાવો, એમાં ફાયદો શું છે? એટલે જ્ઞાન લેવાથી આપણે બધા વિચારીએ જ્ઞાન લેવાથી ફાયદો ધન દોલત મળે ખરી? તો આપણાને આ ગામ આવી પગે લાગવો મને આપણી પાસે કોઈ એવી તાકાત આવી જાય કે આમ હાથ મોટો કરીએ ભળગા થાય તો એવું થાય. ફાયદો છે જ્ઞાન લેવાથી. આવો પ્રશ્ન કોઈ કર્યો જ નથી. તો એ વેપારી રહ્યો એટલે એની પાસે ફાયદાવાળી વાત હોય અને એને ભૂલમાં પૂછાઈ ગયો, એને ખબર નથી થાય છે. એને એમ કે જ્ઞાનમાં કઈ
ફાયદો નથી. મેં કીધું તું આજે અબજોપતિ છે ને તને શાંતિ છે ખરી? કે નહીં. મેં કીધું હું રોડપતિ છું, હું આનંદમાં છું. આ ફાયદો છે, આ સૂક્ષ્મ છે પણ તને દેખાય નહીં. જ્ઞાન લેવાથી ફાયદો છે કે તમને સુખ અને દુઃખથી પર થઈ જાય. હાન અને લાભ બે તમને કોઈ અચાનક એવી વિપત્તિ આવીને તમે દુઃખી ન થાઓ. જ્ઞાન ફાયદો એમ તમને ગુરુએ બતાવ્યું છે કે આ સંસારનો નિયમ છે, થવાનું જ છે, કોઈથી રોકી નથી શકાય. તમે ફિલ્મ જોયા કરો, સાક્ષી થઈ એમાં ઇન્વોલ્વ થાઓ તો દુઃખી થાઓ. એને છેટા ઉપર જો કોઈ તમને 2 લાખ માંગ દે તો દાંત કાઢી દો. ફિલ્મ જોઈ રહ્યા તમે અભિનેતા છો, નાટકના ભાગીદાર છો, તો સારું એવું અભિનય કરો કે હા એના દર્શકો જોવાવાળાની આંખમાં આવું લાગે. તમારે એમ હોય હું અભિનેતા છું, હું અભિનય કરી ગયો. એટલે બધાની સાથે અભિનય કરવાનો. જીવન એક નાટક છે, જીવન એક નાટક છે. અને નાટકને જે હાસુ માંડી લે એ દુઃખી છે. નાટકને નાટક માંડે એ આનંદમાં જ રહે. કે આજે હું આ જગ્યાએ ગયો તો ત્યાં રોગ પડ્યું, રોગ્યો જોતો જોતો આવું જેને સમજે કોઈ દુઃખિત ન કરી. લાવો છે એમ કીધું મુझे કોઈ હરા નહીં सकता. કેમ કે મેને જીતને કી કામના ही छोड़ दी. મારે જીતવાની કામના જ નથી, મને કોણ હરાવી શકે? તો આપણે આ જગતમાં કઈક જીતવાની કામના છે એટલે દુઃખી છે. બોલો માણસ આપણાને આવું કહે તો સમાજનો ભય છે, સમાજનો, કુટુંબનો, પરિવારનો, વ્યવહારનો ભય છે એટલે માણસ દુઃખી છે. ભયના હિસાબે દેખાદેખી કરવામાં દુઃખી છે. બાકી કોઈને 2 ટાઈમ રોટલો ઘટે પણ બોલાય આવું ગાડી લીધી તો એના કરતા આપણે એક છડિયાની ગાડી લેવી, આ દોડ છે, આ દુઃખનું કારણ છે. બોલાય આવું મકાન બનાવ્યું એના કરતા સારું બનાવવું, આ દુઃખ છે. અને એટલે જ દુઃખી છે. અને બીજા શું કહે છે એ ભાઈ સત્સંગ નો કરાયો, દિવાળી છે ને સત્સંગ બીજા આનો સટકી ગયો ભેગા આ ભાઈ છે. એટલે આપણાને ગુરુએ નિર્ભય બનાવી દીધા કે ભાઈ બધાય ભય મરી દે, તું ગમે એટલો હારો થાય તો હારો કોઈ કહેવાનો. બીજાને તું બતાવવા જેટલી કોશિશ કરે ને એટલો તું નિષ્ફળ. તારે બીજાને બતાવવાની જરૂર નથી. हो जा होशियार सदा धनी आगे, दिल साबित तो अब डरना क्या. हो जा होशियार सदा धनी आगे. तारे होशियारी बतावવાની છે ક્યાં? ધણી આગે. જગતને બતાવવાની જરૂર નથી. જગતને તો એવા મહાપુરુષોને પૂરીએ સડાવી દીધા. આ જગત ઈસુ ભગવાનને પૂરીએ સડાવ્યા, મનસુખને પૂરીએ સડાવી દીધા, મીરાબાઈને ઝેર આપ્યું. આ જગત પછી કબીર સાહેબ છે, રહીદાસ બાપા છે, કોઈ પણ સંતોના જીવન ચરિત્ર તપાસી જોવો પણ એને ફિકર નથી કરી. આ તો જગત નથી. એટલે જગતને ભગતને નથી જામતું એવું કહેવામાં એટલે આવે કે જગતના નિયમોને માનતા નથી, પછી એના નિયમ પ્રમાણે હાલે. જગત કે જગતને જે કેવું એ તો કહેવાનું જ છે. તમે ગમે એટલો હાથ કરશો તોય અને ગમે એવું કરશો તોય જગતનો ભય એમાંથી મુક્ત કર્યા. પછી મૃત્યુનો ભય, પેલો ભય જગતનો. પછી અહીંયા આપણે એટલા જણા બેઠા છે ને હમણાં એક સાપ નીકળે ને કોઈની વાત જોઈ કોઈ વાતમાં મૃત્યુનો ભય. એટલે ગુરુએ નિર્ભય બનાવ્યા કે ભાઈ આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મળતો નથી, ખાતો નથી, પીતો નથી, આવો તું અજર અમર અવિનાશી. તું પોતે હે અર્જુન, તું પોતે જ અવિનાશી છો. તું કોઈને મારી ન કે તું કોઈને જીવાડી ન કે એવો તું અજર અમર અને અવિનાશી નિર્લેપ છે. તને આ કોઈ પણ પ્રકારના આવરણો તને અડી નથી. આ પૂરું ઘૂંઘરું છે એમાં તમે જોવો તો પોલાણ દેખાય. ઈ જે પોલાણ દેખાઈ રહી છે આપણે, ઈ પોલાણ છે ને ઈ હું છું એવું કીધું. ટૂંકમાં સમજાવવા માટે કહું. આ જે દિવાલ છે ને ઈ હું નથી.
જે દીવાન છે ને પાંચ તત્વની ઈ હું નથી ઈ મને યાદ છે ભૂલી ગયો ફરક એટલે સૌથી પહેલા એક સૂર્યને આપ્યો સૂર્ય એના પુત્ર મનુને આપ્યો મનુ ઈશ્વર એટલા જન્મથી આપણે હું ભેગા છે જેની પાસે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને ખ્યાલ આવ્યો તમે હું બધા એક જ છે અને ભેગા છે એક ક્ષણ માટે જુદા નથી દેહ કરી અને મન બુદ્ધિથી બધા જુદા પડ્યા છે વિષયોની આસક્તિમાં ગયા એટલે ભૂલા પડી ગયા તો વિષયોની આસક્તિ છોડવા માટેનું સાધન કે નામ ભજન નહીં નિસ્તારા જાગ જાગ મન ક્યું સોવે આ જાગ્રત નગરીની અંદર સ્વર કેવા સ્વર કામ રૂપી ક્રોધ રૂપી લોભ રૂપી મોહ રૂપી ઈર્ષા રૂપી આ સ્વર છે અને જો તમે જાગતા હોય ને તો એનો આવી જાય તમે બેહોશ થઈ ગયા એટલે કામ આવી જાય બેહોશ થયા એટલે ક્રોધ એનું કામ કરી બેહોશ થયા એટલે લોભ એનું કામ કરી પણ તમે જરાક ત્યાં હોશમાં હોય આપણે આમ રોડ ઉપર હાલ્યા રોડ પર કોઈ આવું મોબાઈલ પડ્યો હોય તો આપણે લેતા પેલા જોઈએ બધી બાજુ જોઈએ મોબાઈલ નીચે પડ્યો આપણી નજરમાં આવી ગયો છે પણ લેતા પેલા આપણે આમ જોઈએ કોઈ જોતું નથી જોતું હોય તો ઘણી વાર ઉભા રહી જાય પગમાં ખંજવાતા મોબાઈલ જોતા નથી કોઈ આપણે દ્રષ્ટિ કરી લઈ કોઈ જોતું નથી તો લઈ લે તો હવે તમારું ધ્યાન જો હોય કે મને ક્રોધ આવે છે એની ઉપર તમે જાગૃત છો હોશમાં છો ક્રોધ ને તમે જોવો છો તો ક્રોધ હટી જાય હોવાથી કોઈ માણસ જોતો તો આપણે મોબાઈલ ન લઈએ એમ ક્રોધ એમ મારી ઉપર કોઈ નજર રાખી નહીં એટલી હતી કામ આવ્યું કોઈ એવું દ્રશ્ય જોયું હોય કામ પ્રગટ થયું તમે જો અહીંયા જાગૃત છો હોશમાં છો કામ એક જ સેકન્ડ ખાલી એક સેકન્ડ તમે હોશમાં આવ્યા કામથી બચવો ક્રોધથી બચવો સંતો મહાપુરુષોએ કઈ કામને દબાવ્યું કામનું બીજું સ્વરૂપ જ રામ છે ક્રોધનું બીજું સ્વરૂપ જ કરુણા છે મોહનું બીજું સ્વરૂપ જ પ્રેમ છે ખબર નથી દિશા ભૂલી ગઈ એટલે સંતોએ કીધું કે તમે નામ ભજન કરો કેમ તો કે ઓમ ઊંચા સળે સોમ ખામા મણે આસે નિજ સમરણની શાન આ શાનમાં જો માળા ફેરવો તો તમારા ઘટ ભીતર થાય અંજવાળા આ યોગનું ઘર આ ત્રિકુટી કમાય આ ઘર જોઈ લ્યો મારા ભાઈ આ ઘર જોયું ગુરુ દત્તાત્રેય તો જુગો જુગો મર ત્યાં તો આપણા દી તો આપ્યું ઈ જ ભજન ઈ જ નામ જો કઈ ખામી હોય તો કબીર સાહેબે કીધું કે જો ન બતાવે નિજ ઠોર તો ગુરુ કર લે ઓર તમને જો આ જે પ્રમાણપત્રો સંતોના છે એ પ્રમાણે જ્ઞાન ન મળ્યું હોય તો બદલા જે સંતોના પ્રમાણ મળ્યા છે કે સોહમ ઇતિ વ્રતિ અખંડા સોહમ ઇતિ વ્રતિ અખંડા દીપ શિખા પોઈસા જો પરમ અખંડા જે તમારું દીપ સ્વરૂપ છે પ્રગટ સ્વરૂપ છે જે વ્યાપક સ્વરૂપ છે એનું તમને બોધ ન આવ્યો તો તમે બીજા તમને આવડે ધંધે વળગાયેલા હોય બીજું કંઈક પકડાય નહીં તો તમે બીજા જેમ કરો આ પ્રમાણ માંગો તમને જે ગુરુ મળ્યા એની પાસે પ્રમાણ માંગો કે આમાં એમ કહે છે રામો પીર કે ઓહંગથી ઉપડો સોહંગમાં રીયો સમાય અહંકારની રેખમાં પીર રામદેવજી નામ ધરાય તો આમ કેવા પૂછો રામદેવ પીરના પિતાજી અજમલ દાદાએ કીધું કે ઓહંગ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક સમરે એનું સારું થાય એમ બોલ્યા અજમલજી દાદા આ તો નકળંગ સાહેબનો અવતાર ઓહંગ સોહંગ તો આપે ઉપજાયા આરાધીને ઉગાનમાં વિશ્વાસોને તારવા 11 ના વેપર સાધે અને નવને ત્રણ મુઠ્ઠીની સેવા કરી અને પાય લાગે નર નારી નમણું કરે નમણું કરીને પાય લાગે તો દાદા રામદેવજી અત્યારે પ્રસન્ન થાય
આયા છે ક્યાં છે કે રામાપીરનો લીલો ઘોડો તો ભાઈ કાળા ઘોડાનો વંશ આવ્યો, સફેદ ઘોડાનો વંશ આવ્યો, કાબરા ઘોડાનો વંશ આવ્યો, લીલા ઘોડાનો વંશ ન આવ્યો. હવે આવો મને પ્રશ્ન કર્યો કે રામાપીરના લીલા ઘોડાનો વંશ કેમ ન આવ્યો? એટલે મેં મજાકમાં જવાબ દીધો. મને મજાક કરવાની કે નહીં ભાઈ ચિત્રાના ઘોડાનો વંશ થોડા ચિત્રાનો હતો. મજાકમાં મેં એનો પ્રશ્ન ઉડાડી દીધો. પણ પ્રાણ પવનનો રંગ નીલો છે. આપણી અંદર જે પ્રાણ આવી ગયો છે એ પવનનો રંગ લીલો છે અને ઈ લીલે ઘોડે શબ્દરૂપી રણુકાર રૂપી રામદેવપીર અત્યારે પ્રગટ છે. જો આપણી પાસે જ્ઞાન હોય તો રામાપીરનું દર્શન તમને ત્યાં થાય. કબીર સાહેબે પ્રમાણ સહિત વાત કરી છે કે બીજમાં સંદા, બીજમાં સૂર્ય, બીજમાં નવલખ તારા, રામ કૃષ્ણ જેવાય વસે છે બીજમાં અને બીજથી નથી કોઈ બારા. સંતોને અમર ભાયડા નિરખીને નિહાળ્યા, ઠીક કરીને મેં ફેરાયા. મેં સંતોને અમર ભાયડા ક્યાં કઈ બીજ? એક ભજનમાં એવું કે 12 બીજના નળીને સમરો નગલગ લેના રે. તો 12 બીજ, 12 આ બીજની 12 બીજ, આ દેહરૂપી બીજની 12 બીજ. ઓમકારની ઉપર અર્ધ માત્રા છે. તમે ઓમકાર દોરેલો જોયો એની ઉપર અર્ધી માત્રા છે એટલે બીજ કહેવાય. અ, ઉ અને મ, અકાર, ઉકાર અને મકાર, આ ત્રણ માત્રા. અડધો અ, અડધો ઉ અને અડધો મ. એમાં અકાર, ઉકાર અને મકાર એની માથે અર્ધ માત્રા અને એની માથે બિંદી. આ બીજની અંદર આપણને આ બીજની શાન આપી ગુરુએ. આ બીજની શાન તમને મને આપણા બધાય ઈ બીજ સુધી આપણા એક ગુરુને શાંતિથી પહોંચાડ્યા અને ઈ બીજ ઉપર બીજું બિરાજે એ કહેવા જેવું નથી કાંઈ. એટલે ઈ બોલી હકાય નથી. કેમ કે શું છે ત્યાં બોલાય એવું નથી. આ નિર્વાણ છે. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ જે અવસ્થાઓ છે ત્યાં સુધી તમે છો. પણ ગંગાસારીએ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણે ત્રણ અવસ્થાની અંદર જે હોશમાં છે ઈ તુરી પદ છે. તુરિયા એટલે તુરિયો પોતે જ છે. તુરિયા પદ એટલે તમે પોતે જ. જાગ્રતને તમે જાણો છો, સ્વપ્નને તમે જાણો છો અને સુષુપ્તિને તમે જાણો છો. એટલે એ જાણવા વાળો છે ને એ તુરિયા પદ તમે પોતે જ છો. આત્મા સ્વરૂપ અખંડ અવિનાશી તમે પોતે જ બ્રહ્મ છો. એટલે સંતો આવો અનુભવ કરી અને એમ કીધું કે અહમ આત્મ બ્રહ્મ, હું આત્મા પોતે જ બ્રહ્મ છું. તો બ્રહ્મ જે પોતાને આવો બોધ થઈ ગયો હું પોતે જ બ્રહ્મ છું, તો પછી એમ જેવી જેવી દ્રષ્ટિ હોય, જેવા તેવા એના વિચાર હોય, જેવું જેવું એનું વર્તન હોય, એનું બ્રહ્મ જેવું આચરણ હોય, એનું સ્વરનું કલ્યાણ કરે, સાવકારનું કરે, ભગવાન